શહેરના મુસાફરો માટે મહત્વપૂર્ણ ગણાતી ભાવનગર પૂણા તથા ભાવનગર મુંબઈ વચ્ચેની વિમાની સેવાઓ અચાનક બંધ થતા નાગરિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। ઉડાન યોજના હેઠળ સ્પાઇસ જેટની ભાવનગરથી પુણેની ફ્લાઇટ શરૂ કરવામાં આવી હતી, પરંતુ હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ઉડાન યોજના બંધ કરવાનો નિર્ણય લેવાયો। આ નિર્ણયના પગલે ભાવનગરથી પુણે જતી ફ્લાઇટ ગત 9 જૂનથી બંધ કરી દેવાઈ છે। ફ્લાઇટ બંધ થતાં માત્ર પુણે નહીં પણ મુંબઈ સાથે પણ હવાઈ કનેક્શનમાં ખલેલ આવી। હવે એક ભાવનગરથી મુંબઈ કે પુણે જવા ઈચ્છતા મુસાફરોને ભૂમિ માર્ગ કે ટ્રેન પર આધાર રાખવો પડી રહ્યો છે, ત્યારે ફ્લાઇટ મૂકવાની સ્થાનિક મુસાફરોની માંગ છે। સૌથી જૂનું એરપોર્ટ ગુજરાતમાં આપણું ભાવનગરનું છે અને એરપોર્ટ શેની માટે હોય? પ્લેન માટે હોય। રેલવે સ્ટેશન શેની માટે હોય? ત્યાંથી ટ્રેન ચાલતી હોય। એસટી ડેપો શેની માટે હોય? કે આખા ગુજરાતમાં ત્યાંથી બસ જતી હોય। તો આપણું જે એક એરપોર્ટ એવું છે કે ત્યાંથી કોઈ પ્લેન ઉડતા નથી। હા, પહેલાં બોમ્બેની હતી સર્વિસ, પૂનાની હતી, હાલ તો એ પણ બંધ થઈ ગઈ છે। ભાવનગરની જે જનતાને જે લાભ મળવો જોઈએ તાત્કાલિક ધોરણે અત્યારે કેટલા બધા સમસ્યાઓનો સામનો કરવો પડે છે। અમદાવાદ સુધી લાંબુ થવું પડે છે અને અમદાવાદથી એમને બીજી ફ્લાઇટો પકડવી પડે છે। इनका ये था कि इनका रोटेशन फ्लाइट होती थी और ये फ्लाइट्स हमेशा एक जगह से निकलती थी, जयपुर से फिर पुणे जाती थी, पुणे से फिर भावनगर, भावनगर से फिर मुंबई और ऐसे ही रूट से वापस आती थी, क्योंकि मुंबई सेक्टर अच्छा हमेशा लोड रहा है और अच्छा चलता है। और लेकिन इनको बंद इसलिए करना पड़ा क्योंकि इनको पुणे सेक्टर बंद करना था और इनको हो सकता है कुछ और प्रॉफिटेबल सेक्टर मिल गया हो, इसलिए शायद वो बंद करना चाह रहे थे। फिर भी हमारी कोशिश हमेशा जारी रही इस एयरपोर्ट के लिए।